શું આ પીરિયડ્સ વખતે જે હેવી વેઇટ લિફ્ટિંગ છે અથવા કોઈ વર્કલોડ છે તો એ ટાળવું જોઈએ? હા, પ્રેક્ટિકલી આ બહુ સબ્જેક્ટિવ છે, કારણ કે બધાના ઘરમાં બેક સપોર્ટ હોય જ એવું જરૂરી નથી, પણ તમે જેટલું ટાળી શકો ને એટલું ટાળો. તો આપણે એક સ્માર્ટ વુમન તરીકે એવું પ્લાન કરી શકીએ કે આપણા ડેટ્સની આજુબાજુના સમયમાં આપણે જે લોડવાળા વર્ક છે અથવા જે હેક્ટિક શેડ્યુલ્સ છે એ બધું જ કમ્પ્લીટ કરીએ અને એવું પ્લાન કરીએ કે આ 5 દિવસમાં આપણે જેટલા જરૂરી છે એટલા જ કામ કરીએ. શક્ય હોય તો કંઈ જ ના કરીએ, પણ જો કોઈ વુમન એકલી ઘરમાં રહે છે તો શક્ય તેટલા ઓછા ને. તો એ શું થાય છે કે જ્યારે કોઈ વજન ઉચકીએ તો પહેલું દબાણ પેટ પર આવે અને એ પેટના સ્નાયુ જ્યારે સંકોચાય છે ત્યારે સાથે સાથે ગર્ભાશય પર એનું પ્રેશર આવે છે. ઓલરેડી એ તૂટવાની પ્રક્રિયા ચાલુ છે, ઓલરેડી ત્યાં પેઇન છે જે નેચરલ છે, અને એમાં જ્યારે સ્નાયુનું દબાણ આવે છે ત્યારે એ દુખાવો વધી શકે. જ્યારે આપણે વજન ઉચકીએ છીએ, જ્યારે શરીર શ્રમ કરે છે ત્યારે આપણો વાયુ ઇમ્બેલેન્સ થાય છે.